Alright, so in the previous lecture we revised the topics like introduction, definition, process, the purpose of reading. Okay, so in this lecture we are going to discuss tactics of reading skill. Tactics means yukti. See, tactics and techniques both are different topic. These points, the techniques we studied in the last lecture were 10 of them. બરોબર 10 હતા, but tactics છે જે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, they are totally 5. Clear? So let's see the introduction of tactics. Beyond the printed page, a skilled reader draws conclusion and inference from what he or she reads. A skilled reader છે બરોબર, a reader who has the good reading skill, he draws conclusion. એક સ્કિલ રીડર છે એ શું ડ્રો કરે છે? કન્ક્લુઝન એટલે કે એક ઉપસહાર, એક આઈડિયા છે, મેઇન પાર્ટ છે આખા ટેક્સ્ટનો, એને એ કન્ક્લુઝન તરીકે લે છે. એન્ડ ઇન્ટરફરન્સ ફ્રોમ વોટ હી ઓર શી રીડ્સ, અને જે પણ એ વાંચે છે એમાંથી એક તર્ક કાઢે છે, એક અનુમાન લગાવે છે. બરોબર, તો કે સ્કિલ રીડર છે એ એક પ્રિન્ટેડ પેજની ઉપર એનાથી વધારે શું એ માર્ક કરે છે? તો કે કન્ક્લુઝન ડ્રો કરે છે. કન્ક્લુઝન એટલે ઉપસહાર, મેઇન કોન્સેપ્ટ છે આખા ટેક્સ્ટનો, એને ડ્રો કરવું એટલે એનો આઈડિયા લેવો. એન્ડ ઇન્ટરફરન્સ ફ્રોમ વોટ શી ઓર હી રીડ્સ, વાંચેલા ટેક્સ્ટમાંથી એસ્ટિમેશન કરે છે. Moreover, the written material may sometimes be full of grammatical and linguistic errors or illegible. શું કીધું છે? રિટન મટીરિયલ હોય છે મે સમટાઈમ, ઘણી વખત એવું બને છે કે ઇટ કન્ટેન્સ ગ્રામેટિકલ એન્ડ લિંગ્વિસ્ટિક એરર્સ, ભાષાકીય અને ગ્રામેટિકલી એરર્સ એમાં હોય છે, મિસ્ટેક્સ હોય છે. ઓર એલિજિબલ મીન્સ કે ઘણી અમુક એવા શબ્દો હોય છે કે જે વંચાતા નથી. દેટ મીન્સ ધ ટેક્સ્ટ ઇઝ નોટ રીડેબલ. બરોબર, તો for all these errors, for all these grammatical mistakes, sometimes a written material becomes invalid or which is not so useful. Therefore, effective reading skill requires conscious effort and concentration. That's why, એટલે કે આ બધી કે કોમન જનરલ એરર્સ, લિંગ્વિસ્ટિક એરર્સ હોય છે. That's why effective reading skill ને કોન્શિયસ એફર્ટની જરૂર છે. કોન્શિયસ એફર્ટ એટલે ધ્યાનપૂર્વક આપણે જે પ્રયાસો કરીએ ને કોન્શિયસ એફર્ટ કહેવાય. એન્ડ કોન્સન્ટ્રેશન એટલે આપણું ફોકસ, આપણી થોડુંક મેન્ટલ અવેરનેસ, અટેન્શન રીડિંગમાં હોવું જોઈએ. ધીસ લીડ્સ ટુ ધી ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રેટેજિક રીડિંગ. આ બધી વસ્તુ છે કેનું મહત્વ દર્શાવે છે? સ્ટ્રેટેજિક રીડિંગ. દેટ મીન્સ રીડિંગ વિથ અ ગુડ એપ્રોપ્રિએટ સ્ટ્રેટેજી. For strategic reading, SQ3R system of study has been recommended. શું કીધું છે કે આ સારી સ્ટ્રેટેજી રીડિંગ માટે SQ3R એક એવી સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. SQ3R છે એનું ફૂલ ફોર્મ જોઈએ. S for survey, Q for question, R for read, again second R for recall, and third R for revise. S for survey means to gather the information required and set the goal. બરોબર, SQRR, SQRRR એમાં સર્વે ફર્સ્ટ સ્ટેપ છે, એનું શું મિનિંગ થાય છે? ઇન્ફોર્મેશનને ગેધર કરવી જે રિક્વાયર્ડ છે અને ગોલ સેટ કરવો. Q means questions. Here we engage, concentrate to prepare your question. That means we give time for a questionnaire. We prepare some questions for our reading. ઓકે, તો S માં સર્વે, Q માં ક્વેશ્ચન. થર્ડ માં રીડ. લુક ફોર the answers to your questions. Read.
આ સ્ટ્રેટેજી છે SQ3RX સિસ્ટમ બનાવવામાં આવી છે જેનાથી આપણે સારું રીડિંગ કરી શકીએ. રીડિંગમાં શું હોય તો કે આપણા ક્વેશ્ચનનો આન્સર આપણે મળે છે જે આપણે વાંચીએ છીએ એનાથી. ફોર્થ SQ3R. આપણો સેકન્ડ R શું છે? Recall. Recall means stop for a while and reflect upon your questions. We need to recall. That means we have to wait for a while and આપણા question છે એને reflect. We will try to answer. એનો આપણે સામનો કરીશું. તો recall થઈ ગયું. And third R is revise. R for revise. Go back over the entire matter again. Here we need to reread. Revise એટલે revision કરવું. We have to read it again. Okay, so SQ3R. So this is the system which is recommended કે જે સારું વાંચન કરવા માટે ડેવલપ થયેલી છે. This would enable the reader to retain their learning permanently. આ સિસ્ટમ ફોલો કરવાથી જે વાંચેલું છે એ પરમનન્ટ આપણે રેકોર્ડ તરીકે રાખી શકીએ. રિટેન મીન્સ આપણે એને આપણા કબજામાં રાખી શકીએ. દેટ મીન્સ આપણા માઇન્ડમાં આપણે સેટ કરી શકીએ. In order to acquire this art of strategic reading, one also needs to explore the 5 types of reading styles or tactics as mentioned below. સ્ટ્રેટેજિક રીડિંગનું આર્ટને તમારે એક્વાયર કરવી હોય, ડેવલપ કરવી હોય પોતામાં, તો આપણે 5 સ્ટેપ છે રીડિંગ સ્ટેટિક્સના, 5 ટાઈપ્સ છે જેને આપણે રીડિંગ સ્ટાઇલ્સ, રીડિંગ ટેક્ટિક્સ તરીકે ઓળખીએ છીએ, એ આપણે શીખવા પડે. ઓકે, સો ફર્સ્ટ ટેક્ટિક ઓફ રીડિંગ ઇઝ લેબલિંગ. સેકન્ડ ટેક્ટિક ઇઝ સ્કીમિંગ. થર્ડ ટેક્ટિક ઇઝ scanning. Fourth tactic is sampling, and the fifth tactic is studying. Okay, so we are going to discuss in detail each and every tactics or styles of reading. First and foremost, the first technique is labeling. Labeling a document does not intend to go into detailed facts, but it helps the reader to understand the context of document. શું કીધું છે કે લેબલિંગ છે એનો ઈરાદો, એનો ઇન્ટેન્શન એવો નથી કે ડિટેલમાં આપણે ફેક્ટ જાણવું, બટ ઇટ હેલ્પ્સ રીડર ટુ અન્ડરસ્ટેન્ડ ધી કોન્ટેક્સ્ટ ઓફ ડોક્યુમેન્ટ. કોન્ટેક્સ્ટ છે ડોક્યુમેન્ટને ઉપરથી જોવું, તો કેના વિશે છે ડોક્યુમેન્ટ એને સમજવું, એને જ આપણે લેબલિંગ કહીએ છીએ. ઇન લેબલિંગ the reader focuses upon the title of document, main heading and subheadings, special print, illustrations, graphs and tables which would enable the reader to build up an idea of text or document as whole. હવે લેબલિંગમાં રીડર કેના ઉપર ફોકસ કરે છે? ટાઇટલ પર. ડોક્યુમેન્ટનું ટાઇટલ ઓર હેડિંગ, મેઇન હેડિંગ છે અને એના પછી સબહેડિંગ એટલે કે જે મેઇન હેડિંગ છે એના નીચે જે પેટા પ્રકાર હોય, પેટા આપણે જે કહીએ ને સબહેડિંગ કહી શકાય. સ્પેશિયલ પ્રિન્ટ એટલે કાંઈ સ્પેશિયલ કોટેશન હોય, સ્પેશિયલ કોટ્સ હોય, સ્ટેટમેન્ટ હોય. ધેન ઇલસ્ટ્રેશન, વી નો ઇલસ્ટ્રેશન મીન્સ એક્ઝામ્પલ્સ. ગ્રાફ એન્ડ ટેબલ્સ વિચ વુડ ઇનેબલ ધ રીડર ટુ બિલ્ડ અપ આઈડિયા. બરાબર, આનાથી આપણે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એઝ કમ્પ્લીટ આઈડિયા આપણે એના ઉપરથી લોજિકલી રિસીવ કરી શકીએ. તો પહેલી ટેક્ટિક્સ છે કે આપણે લેબલિંગ કરવું જોઈએ, લેબલિંગની ટેક્ટિકનો યુઝ કરવો જોઈએ. સેકન્ડ ટેક્ટિક્સ ઓર સ્ટાઇલ ઇઝ સ્કીમિંગ. સ્કીમિંગ આપણે બેઝિકલી જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. સ્કીમિંગ મીન્સ ટુ એક્સપ્લોર ધ ડોક્યુમેન્ટ so as to get a general view or idea of documents. સ્કીમિંગ એટલે શું કે જે ડોક્યુમેન્ટ ઓર ટેક્સ્ટ જે મટીરિયલ રિટર્ન છે એને આપણે મનન કરવું. કઈ રીતે મનન કરવાનું? જેનાથી આપણે જનરલ વ્યૂ, આઈડિયા, આપણે બેઝિક આઈડિયા ડોક્યુમેન્ટનો આવી જાય. હજુ આપણે મેઇન કન્ટેન્ટ નથી સમજવું, બરાબર? આ ટેક્ટિક્સથી આપણે કન્ટેન્ટ નહીં સમજીએ, માત્ર ઉપર છલ્લો આપણે કહીએ ડોક્યુમેન્ટને, એનો વ્યૂ. It is considered the most valuable reading tool for busy office executives
who need to do maximum reading in minimum time. શું કહે છે? આ ટેક્ટિક્સ છે, નોટ ટેકનિક્સ. ટેક્ટિક્સ છે, સ્કીમિંગ છે, એ કોના માટે હેલ્પફુલ વધારે બને છે? તો કે જે ઓફિસ એક્ઝિક્યુટિવ છે, જે ઓફિસ વર્ક કરતા હોય છે, લીડર્સ હોય છે, જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરતા હોય છે, એના માટે આ મિનિમમ ટાઈમમાં મેક્સિમમ રીડિંગ એને કરવું હોય છે, ત્યારે સ્કીમિંગ ટેક્ટિક્સનો યુઝ કરે છે. ત્યારે a reader allows one side to wander across the page without regular fixation. તો કે કોઈ એક ચોક્કસ વસ્તુ પર ફિક્સેશન નથી કરતા. આપણે ફિક્સેશન જોયું હતું, to focus on a particular words, and again we after reading we jump towards a second fixation. તો અહીંયા બિઝનેસમાં જે વર્ક કરતા હોય, દેટ મીન્સ બિઝી પર્સન, ઓફિસ એક્ઝિક્યુટિવ હોય છે, they use their eyes, તેઓને આંખના ઉપયોગથી ખાલી વન્ડર અક્રોસ ધ પેજની ખાલી ઉપર છલ્લો વ્યૂ એક જોઈ લે છે, અને જે બધું નથી વાંચતા, બટ દે ટ્રાય ટુ પિક અપ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ એન્ડ મિનિંગ્સ. બરાબર, મુખ્ય બાબત હોય છે, મુખ્ય શબ્દો હોય છે, એને જ મિનિંગને તે ટ્રાય ટુ કવર ઇટ. બરાબર, તો લેબલિંગ એક એવી ટેકનિક છે કે જે ડિટેલ ફેક્ટમાં નથી જતા, બટ ખાલી કોન્ટેક્સ્ટ ઓફ ડોક્યુમેન્ટ આપણે જોવા મળે છે. એ ક્યાંથી હેડિંગ્સ, સ્પેશિયલ હેડિંગ્સ, સબ હેડિંગ્સ ઉપરથી ખ્યાલ આવે. ક્લિયર? અને સ્કીમિંગમાં આપણે શું જોયું તો કે ડોક્યુમેન્ટને આપણે જનરલ વ્યૂ આપણે લેવો હોય છે, ને જે ઓફિસ એક્ઝિક્યુટિવ હોય છે એ રેગ્યુલર ફિક્સેશન નથી કરતા, બટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે માત્ર એના ઉપર જ તેની આઈ વેન્ડર કરે છે. ચલો, થર્ડ ટેક્ટિક્સ આપણી કઈ છે? થર્ડ ટેક્ટિક્સ ઓફ રીડિંગ ઇઝ સ્કેનિંગ. The technique of scanning is normally associated with reading newspapers, business magazines, and special new bulletins, which helps the reader to stay in touch with latest developments in field of politics, business, finance, and world around. See, scanning technique is normally associated with, which is linked with, related, એનાથી જોડાયેલી છે કેના સાથે? ન્યૂઝપેપર સાથે. સ્કેનિંગ ટેકનિક છે કોઈ પણ ફિલ્ડમાં લેટેસ્ટ ફેક્ટ, કરંટ અફેર્સ છે, એના ડેવલપમેન્ટ, એના શું હાલચાલ છે, એ જોવા માટે આપણે સ્કેનિંગ ટેક્ટિક્સનો યુઝ કરીએ છીએ. જેવા કે ન્યૂઝપેપર્સ છે, હેડલાઇન્સ જોવી, સબ હેડિંગ્સ જોવા, અથવા એની માઇન્યુટ ડિટેલ્સનો સ્ટડી કરવું હોય ત્યારે આપણે સ્કેનિંગનો યુઝ કરીએ છીએ. એક્ઝેક્ટલી ન્યૂઝપેપર્સ, બિઝનેસ મેગેઝિન છે, સ્પેશિયલ ન્યૂઝ બુલેટિન્સ છે, તો આ બધા ના મદદથી સ્કેનિંગની ટેક્ટિક્સનો યુઝ કરી શકાય છે. પર્પઝ શું છે સ્કેનિંગનો? તો ધ પર્પઝ ઓફ ધીસ ટેક્ટિક is to stay in touch with latest development by a reader in various fields of business field હોય, પોલિટિક્સ ફિલ્ડ હોય, ફિનાન્સ હોય, કે વર્લ્ડની અરાઉન્ડ કરંટ અફેર્સ હોય. તો સ્કેનિંગ ટેક્ટિક્સ છે, અગેન ઇટ ઇઝ interrelated or it is linked with, associated with newspaper or current affairs, we can say. Okay, chalo. So the fourth tactics now is sampling. After scanning પછી sampling tactics છે. Technique of sampling enable the reader to develop the outline picture of whole text. બરોબર છે? આઉટર વ્યૂ ટેક્સ્ટનો છે એ સેમ્પલિંગ ટેકનિકથી આપણે જાણી શકીએ. બરાબર, ઇનેબલ એટલે એ સક્ષમ કરવું. આ ટેકનિક છે એ કોઈ રીડરને એબલ બનાવે છે, સક્ષમ બનાવે છે કે જે ટેક્સ્ટનું સંપૂર્ણ ચિત્ર એટલે કે સંપૂર્ણ કોન્સેપ્ટ જોઈ શકે. રીડર ફોકસીસ અપોન ધી preface, before writing any answer we write introduction. In the same way, preface is about the author, about the title, about the main context or basics of our context. તો preface ઉપર રીડર ફોકસ કરે છે. ઇન્ડેક્સ આપણે ખ્યાલ છે, બુકનું જેવું ઇન્ડેક્સ હોય એવી જ રીતના ઇન્ડેક્સ ઉપર ફોકસ કરે છે. ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ક્લુઝન,
Okay, so here reader focuses on basic part of all the basic parts of a content of material document na basic parts જે છે preface, index, introduction and conclusion, and now then he decides what the books or report is about. એટલે sampling માં શું કરવાનું હોય છે? generally preface, ઇન્ડેક્સ, કન્ક્લુઝન અને ઇન્ટ્રોડક્શન, આ ચાર બાબત ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે કે આગળ વાંચવું કે નહીં. આ એક સ્ટ્રેટેજી આપણે કહી શકાય, એક ટેક્ટિક્સ કહી શકાય રીડિંગની. ઓકે, તો આના ઉપરથી ડિસાઇડ કરે છે કે વેધર ઇટ્સ વર્થ ઓર નેસેસરી ટુ રીડ ઇટ ઇન ડિટેલ ઓર નોટ, વેધર અ રીડર should read it or not. Okay, so in sampling technique, a reader focuses on four things, basic four things: introduction, conclusion, preface and index. Then he decides whether to read a particular document or not. Clear? The sampling tactics છે. After and the last but not the least tactics of a reading is studying. Studying involves all the stage of SQ3R. જો સ્ટડિંગ ટેક્ટિક છે એમાં પાંચેય સ્ટેજ છે SQ3R ના એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. It requires repeated reading and taking notes of important points so as to enable the reading not only to understand stated meaning but also the implicit meaning so as to arrive on appropriate conclusion or take a wise decision regarding a matter or issue. શું કીધું છે? SQ3R ના સ્ટેજીસ છે એનો ઇન્વોલ્વમેન્ટ છે, and it requires a repeated reading and taking notes. ટેક્સ નોટ કરવાના છે અને સાથે સાથે રીડરને શું સક્ષમ બનાવે છે? મીનિંગને સમજવા અને એક અપ્રોપ્રિએટ કન્ક્લુઝન, છેલ્લે કેવી પ્રસ્તાવના, છેલ્લે કેવો કોન્સેપ્ટ ક્લેરિફિકેશન થાય છે, જે વાંચેલું હોય એમાંથી એક કન્ક્લુઝન ડિરાઈવ કરી શકીએ. અને લાસ્ટમાં ટુ ટેક અ વાઇઝ ડિસિઝન રિગાર્ડિંગ મેટર ઓફ ઇશ્યુ. ક્લિયર? તો અહીંયા આ લાસ્ટ ટેક્ટિક છે એમાં SQ3R ના દરેક સ્ટેપ આમાં ઇન્વોલ્વ થાય છે. છેલ્લે મિનિંગ અને કન્ક્લુઝન આપણે ડેરાઈવ કરીને એક ડિસિઝન, વાઇઝ ડિસિઝન લઈ શકીએ. સો ઓકે, આઈ હોપ ધીસ લેક્ચર